નવરાત્રિની શરૂઆતની સાથે જ સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા ચામુંડા માતાજીના દર્શને ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો। ચામુંડા માતાજીના મંદિરે સવારે 4:30 વાગે દ્વાર ખોલવામાં આવ્યા હતા તેમજ 5 વાગે મંગળા આરતી કરવામાં આવી હતી। મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। નવરાત્રિના પાવન પર્વ પર રાત્રે માતાજીની આરાધના સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે તે પ્રકારે પણ વિશેષ આયોજન કરાયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ફઝલ લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, ગરબે ઘૂમી શકે તે માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ચોટીલાને લઈને માહિતી આપશો। ખાસ કરીને આજથી શરદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે ખેલૈયાઓમાં તો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે તે નવરાત્રીના પર્વને લઈ જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારે ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપૂર છે તે ઉમટી પડવા પામ્યું છે। ઉલ્લેખનીય છે કે આજે પ્રથમ નોરતાના દિવસે લગભગ 2.5 લાખ લોકો માતાજીના દર્શન કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। ચોટીલા ટ્રસ્ટ દ્વારા આવનાર માતાજીના ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ ચોટીલા મંદિર પરિસરમાં જ ઉપલબ્ધ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે માં ચામુંડા માતાજીના મંદિરના સવારે 4:30 વાગ્યે દ્વાર ખોલવામાં આવ્યા છે। 5 વાગ્યે નવરાત્રી હોવાના કારણે વિશેષ માતાજીની પૂજા કરવામાં આવી છે। માતાજીનો શણગાર સજાવવામાં આવ્યો છે અને ભક્તો દ્વારા મોટી સંખ્યામાં વહેલી સવારથી જ મંદિર પરિસરમાં જે દર્શન માટે છે તે લાંબી કતારો લાગી રહી છે। ઉલ્લેખનીય છે કે મંદિર પરિસર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા ચોટીલા માતાજીના મંદિર ખાતે ઉપલબ્ધ કરવામાં આવ્યા બાદ કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ત્યાં ન કથળે અને આવનાર ભક્તોને કોઈ કાયદાકીય પ્રશ્નો ઉભા ન થાય તે માટે અંદાજિત 200 થી વધુ પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ સ્ટાફ ત્યાં મંદિર પરિસરની આજુબાજુના વિસ્તારોમાં ખડે પગે ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે અને તેમનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પદયાત્રીઓ પણ આજે માતાજીના મંદિરે દર્શન માટે પહોંચવાના છે। ખાસ કરી પ્રથમ જે નોરતું છે ત્યારે 2.5 લાખ લોકો ત્યાં દર્શન માટે પહોંચે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે માતાજીનું પ્રથમ નોરતું હોવાના કારણે ખેલૈયાનો ઉત્સાહ પણ 7મા આસમાને જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ જે મંદિર પરિસર છે ત્યાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મોડી રાત્રે ગરબાઓની રમઝટ જામશે, ખેલૈયાઓ ખેલશે અને ખાસ કરી હાલ થનગનાટ ભક્તોમાં તો જોવા મળી રહ્યો છે। સાથોસાથ ખેલૈયાઓમાં પણ આજથી શરૂ થતી પ્રથમ નવરાત્રીના નોરતાને લઈ જોવા મળી રહ્યો છે। જી ફઝલ, જે રીતે 10 દિવસ દરમિયાન ભક્તોની ભારે ભીડ અહીં જોવા મળવાની છે, આ સાથે જ નવરાત્રી રમવાનું પણ આયોજન ત્યાં કરવામાં આવ્યું છે, કઈ વિશેષ સુવિધાઓને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે? ખાસ કરીને ચાલુ વર્ષે સરકાર દ્વારા જે રાજકોટ ગેમ્સ ઝોનની ઘટના બની છે ત્યારબાદ નવી એસઓપી લાગુ કરવામાં આવી છે। ત્યારે ખાસ કરી જિલ્લા કલેક્ટર દ્વારા જે એસઓપી જાહેર કરવામાં આવી છે, નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, તેના અમલ સાથે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં નવરાત્રીના પર્વની ઉજવણી થવાની છે। ખાસ કરી રાત્રે 12 વાગ્યા સુધી સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવાનો તે અંગેનું જાહેરનામું પણ જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। એટલે ખેલૈયાઓ ખાસ કરીને રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબે ઘૂમી શકશે કારણ કે જિલ્લા કલેક્ટરે આ જાહેરનામું બહાર પાડ્યું છે। આ ઉપરાંત જ્યાં ગરબી હોય ત્યાં ડોક્ટરી કીટની વ્યવસ્થા, ફાયર બ્રિગેડની વ્યવસ્થા, અન્યત્ર પૂરતો પોલીસ સ્ટાફ બંદોબસ્ત તેમજ અન્ય જે ખેલૈયાઓનું સ્ટેજ હોય છે ત્યાં ફિટનેસ લેવું તે તમામ પ્રકારની એસઓપી સરકારની છે તેનું પાલન કરવું ખૂબ જરૂરી છે અને આ પાલન સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં ગરબીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ચોટીલામાં પણ આજે જે ખેલૈયાઓ માટે ગરબા યોજાવાના છે અને ખાસ કરી ખેલૈયાઓ ગરબે ઘૂમવાના છે તેમાં જિલ્લા કલેક્ટરે બહાર પાડેલી તમામ પ્રકારની જાહેરનામા અને ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે તેવો પણ હાલ ઉલ્લેખ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આવેલા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે। જી ફઝલ, જોડાઈ સમગ્ર માહિતી આપવા